આ 496 બિયારણના ઘઉં છે બરાબર. જો કેનાલના પાણીના ઘઉં છે. જો કેનાલના પાણીના ઘઉં કેટલા સરસ છે. તો આ ઘઉં મેં શું ભાવે લીધા એ તમને હું કહું બરાબર. હેલો મિત્રો, એક નવા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે 12 માર્ચ 2026 બરાબર. તો આજે રવિવાર છે. તો આજે તો શાકભાજી વેચવા નહીં ગયો બરાબર. માલ ખતમ થઈ ગયો તો કાલે લાવવાનો છે. તો જો આ દર્શિલ તો એક ભાઈ આ ફોન જુઓ જશના બરાબર. અને જો આ 2 કોથળા ઘઉં લીધા છે બરાબર. 496 બિયારણ છે બરાબર. 2 કોથળા લીધા છે. અડધા સારા સાફ કરવાના પડ્યા છે. અને બીજા જો બતાવું તમને, જો બીજા અડધા પીપળામાં સાફ કરીને ભરી દીધા છે બરાબર. જો આ રીતે પેક કરશો તમે પણ તો જો આ રીતે પેક કરશો અને અંદર પેલા માટીના જે પથ્થર બનાવેલા આવે છે ને એ તમે અંદર મૂકશો ને તો બિયારણમાં આમ ઘઉંમાં જીવાત નહીં પડે બરાબર. આ રીતે જો આ પીપળામાં અડધા સાફ કરીને ભરી દીધા છે. એક કોથળો અને એક કોથળા જે બાજુ પડ્યા છે એ સાફ કરવાના પડ્યા છે બરાબર. તો જો હું બતાવું તમને. તો જો મિત્રો આ ઘઉં છે 496 બરાબર. આ કેનાલના પાણીના ઘઉં છે. વિસનગરના સુંઢિયા ગામેથી મંગાવ્યા હતા આ ઘઉં બરાબર. જો બિયારણ તો સરસ છે. તો મિત્રો આ 496 બિયારણના ઘઉં છે બરાબર. જો અને આને સુંઢિયાથી મંગાવ્યા છે. કેનાલના પાણીના ઘઉં છે. જો કેનાલના પાણીના ઘઉં કેટલા સરસ છે. તો જો મિત્રો 496 બિયારણના ઘઉં કેનાલના પાણી પણ કેટલા સરસ પાકેલા છે. જો તો આ ઘઉં મેં શું ભાવે લીધા એ તમને હું કહું બરાબર. તો મિત્રો આ ઘઉં મેં 20 કિલોના ભાવ 520 રૂપિયા આપીને લીધા બરાબર. તો 5200 રૂપિયાના ઘઉં લીધા છે. 10 મણ. જો આ પ્રમાણે છે. તો મિત્રો 520 રૂપિયાના ભાવે ઘઉં લીધા છે. ઘઉં કહું છું બરાબર. માર્કેટમાંથી પાલો કરેલા નહીં. તો આજે તો રજા રાખી છે બરાબર. રવિવાર છે. આવતીકાલે ગામડે રમેલમાં જવાનું છે. માતાજી રમેલ છે તો જવાનું બરાબર. તો કાલે રજા પડશે. પછી પરમ દિવસથી આપણો વેપાર ચાલુ થશે બરાબર. જો બિલકુલ અહીંયા જો સામે છે ને વિસનગર તાલુકા સેવા સદન છે બરાબર. બિલકુલ એના સામે આ ગ્રીન કલરનું મકાન છે. તો આગળ ચોકી તરીકે દેખ રાખવાની અંદર રહેવાનું. જો મિત્રો ગેસનો બાટલો ખતમ થઈ ગયો તો ચૂલા ઉપર રોધવાના દાડા આવ્યા. 25 દિવસે કુકિંગ થાય. જો આ ગુલાબનો છોડ છે બરાબર. ડેલી દ્વારકાધીશની પૂજામાં આ ફૂલ એનું યોગદાન આપે છે બરાબર. એનો અવતાર પણ સફળ થઈ ગયો. પછી જુઓ આ પત્તરવેલિયાનું ઝાડ છે બરાબર. પાલક તો સુકાઈ ગયો છે. જો આ રીતે ગવાર વાવી છે ઘરે. હજુ આવડી થઈ છે બરાબર. જો ટામેટાનો છોડ છે. એક બાજુ ફૂલે આવ્યા છે. જો આ ટામેટું પણ બેઠ્યું છે બરાબર. તમે જોઈ શકો છો. જો આવડો નાનો છોડ પાછળથી લાવીને મેં અહીંયા લગાવ્યો હતો.
આ એક્ઝોરાનો પ્લાન્ટ છે બરાબર. જુઓ મિત્રો, આ એક્ઝોરાનો પ્લાન્ટ છે બરાબર. તો જો એને ફૂલ આવવાનું શરૂઆત થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો, સરસ ફૂલ આવ્યા છે બરાબર. જો દર્શિત મારા અંગાથી બધું બતાવે. જો આ ફૂલ બરાબર. જો આ જૂની સાયકલ પડી છે, જૂનો ખાટલો છે અમારો બરાબર. જો આજે રવિવાર છે બરાબર. આજે સુમસાન બધું છે. તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને ફોલો કરી લેજો મને.